નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 6/8/2024। આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જડકલા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિરમદેવસિંહ। ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 નો જે છે વિરમદેવસિંહ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે એ રિઝલ્ટ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ। એક આપણું આખું નામ બોલો। વિરમદેવસિંહ કિરીટસિંહ સરવૈયા, ગામ જડકલા, જિલ્લો મારો ભાવનગર અને જેસર તાલુકો। ઓકે, વાહ, સરસ। અને તમે એક મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર છે 9725255373। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવે તો આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો। વિરમદેવસિંહ, આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે? જો કે આ અત્યારે જે હાલ દેખાઈ રહ્યો છે તો 7 વીઘામાં છે, પણ આગળ બીજી વાડી છે ત્યાં 11 વીઘામાં સરગવો છે। બરાબર છે, આપણે 18 વીઘામાં થયું આપણે? ટોટલ 18 વીઘામાં સરગવો છે। બરાબર છે। હવે આ તમારા કઈ વેરાયટી છે આપણે? વેરાયટી છે PKM1। બરાબર છે। ખેડૂત મિત્રો, માર્કેટમાં જે પ્રચલિત જાત છે આપણે PKM1, એ જે છે આ વેરાયટી છે। તમારે જે છે આ કેટલા મહિનાની વેરાયટી થવા આવી છે આપણે? અંદાજિત 90 દિવસ થયા છે આ વેરાયટીને વાવ્યા પછી। બરાબર। ખેડૂત મિત્રો, 90 દિવસની જે છે અંદાજિત સમય જે છે થઈ ગયો છે। હવે વિરમદેવસિંહ, તમે 16 થી 16 અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે? 16 થી 16 6 ફૂટ અને બે પાટલાની અંતર જે છે એ 12 ફૂટનું રાખેલ છે। બરાબર। ખેડૂત મિત્રો, જો આ પરફેક્ટ અંતર છે, જે આપણી યુનિવર્સિટીની ભલામણ મુજબ કે 16 થી 16 છે એ 6 ફૂટનું અને પાટલા વચ્ચે જે છે 12 ફૂટનું અંતર રાખેલું, એટલે કે 6x12 જે છે અંતર જાળવેલું છે। હવે આની અંદર આપણે પાયાના ખાતર કેવા નાખેલા છે આમાં? પાયાના ખાતર તો DAP અને સલ્ફર આપેલું છે। બરાબર છે, ઓકે, બરાબર। ખેડૂત મિત્રો, DAP અને સલ્ફર જે છે એ પાયામાં નાખેલા છે। તો ખાસ તમે જણાવો કે આ જે P1 દવા છે, તમે આ સરગવાના પાકમાં તમે સ્પ્રે કર્યો, એના કેટલા દિવસ પહેલા સ્પ્રે કરેલો છે એની અંદર? અંદાજિત 10 દિવસ પહેલા સ્પ્રે કરેલો છે અને કેટલા ml નાખ્યું હતું આપણે? એમાં 40 ml નાખવામાં આવે છે। બરાબર છે। ખેડૂત મિત્રો, 40 ml નાખીને સ્પ્રે કરેલો છે। તો વિરમદેવસિંહ, તમારા શબ્દોમાં જાણો, આપણે રિઝલ્ટ કેવું મળ્યું છે? રિઝલ્ટમાં છોડમાં કુણપ અને વૃદ્ધિ સારી અને ફૂટ પણ સારી નીકળી છે ચાટ્યા પછી। બરાબર છે, 100%। ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે વૃદ્ધિ વિકાસ તો જબરજસ્ત થયા છે। સાથે જે આપણી પેટા ડાળીઓ છે એની સંખ્યા પણ ભરપૂર જે છે આમાં નીકળેલી છે। અને ખાસ વિરમદેવસિંહ, આની અંદર આપણે કેટલી વખત કટિંગ આપેલા છે? અત્યાર સુધીમાં 2 વખત કટિંગ આપેલા છે। બરાબર, પણ હજી કટિંગ આપી દઈએ, કેમ કે હજી જે નવી જે ફૂટ નીકળે છે એમાં પણ આપણે કટિંગની જરૂર છે એમાં। ચોક્કસ। બરાબર છે। બીજો ખાસ કે આની અંદર કટિંગનું શું મહત્વ રહેલું છે સરગવાના પાકની અંદર આપણે? કટિંગ આપવાથી છોડની હાઈટ મીડિયમ સ્થિતિમાં રહે અને જે મીડિયમ સ્થિતિમાં રહે તો આપણે જે ઉતારવામાં સિંગું એકદમ ફાયદો થાય। અને આગળ જતા જે છે ફ્લાવરિંગના સ્ટેજે છે આપણે જે છે સિંગની ક્વોલિટી પણ આપણે સારી એવી જાળવી શકશું આની અંદર। બીજો ખાસ આની અંદર છે, તમે બીજી કોઈ દવા આની અંદર P1 ની સાથે છંટકાવ કરેલો છે આની અંદર? ઈયળનાશકની એવી દવા? હા, ઈયળનાશકની દવા છંટકાવ કરેલો છે। હા, બરાબર। 2-3 જાતની છે ઈયળ, અલગ અલગ તમે નાખી છે। 100% ખેડૂત મિત્રો, કેમ કે સરગવાના પાકની અંદર જે છે ઈયળ આવતી હોય છે, તો એની અંદર જે છે સારી કંપનીનો આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ આવે 1.9% EC, તો તમે એ P1 ની સાથે જે છે મિશ્રણ કરી અને સાથે એક ફૂગનાશક લઈ લો, એનો તમે સ્પ્રે કરી શકો છો। તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે શું કહેવા માંગો છો કે આ દવા કેવી આવે છે? દવા એકદમ પરફેક્ટ આવે છે અને છાંટવા લાયક છે, અને આ જે દવા છંટકાવ થાય ત્યાર પછી વૃદ્ધિ પણ સારી અને કુણપ પણ સારી રહે છે। 100% ખેડૂત મિત્રો, આપણે P1 છે દરેક અવસ્થાએ જે છે કામ કરતી દવા છે। આગળ જ્યારે હવે ફ્લાવરિંગનું સ્ટેજ જ આવશે આની અંદર 10 દિવસ પછી, તો એની અંદર પણ જબરજસ્ત છે રિઝલ્ટ આપશે। બીજો ખાસ ખેડૂત મિત્રો કે સરગવાના પાકની અંદર છે કટિંગનું વિશેષ મહત્વ રહેલું છે। સરગવો જ્યારે આપણે ફ્લાવરિંગનું સ્ટેજ આવે ત્યાં સુધીમાં 4 થી 5 વખત જે છે આપણે કટિંગ થઈ જવું જોઈએ। અને સરગવાના પાક ઉપર આપણે દયા નથી રાખવાનું। સારો સરગવો હોય એટલે વિરમદેવસિંહ ખેડૂત એવો કહેતો કે ભાઈ સારો છે તો આને આપણે કંઈ માથા ઉપરથી કાપવા નથી, પણ આ પાકને ઉપર આપણે દયા કોઈ રાખવાની નથી, ઉપરથી જે છે આપણે કટિંગ કરવું એ જરૂરી છે એની અંદર। જો ખેડૂત મિત્રો, વિરમદેવસિંહ એની જે છે પરફેક્ટ આની અંદર કટિંગ કરેલું આપણે નજરે દેખાય, જોઈ શકો છો આપ। આ રીતે જે છે ખેડૂત મિત્રો કટિંગ કરવાનું છે। એમણે જે છે દરેક શાખા તથા પેટા શાખાઓ જે ફૂટેલી છે એની ઉપર જોઈ શકો છો કે કટિંગ કરેલું છે, અને આ જે છે આ પરફેક્ટ કટિંગ છે। એનાથી જે છે આપણે સારામાં સારું જે છે ઉત્પાદન આપણે મેળવી શકશું। બીજો વિરમદેવસિંહ કે આપણે તમારે સરગવો જે છે એ વેચવાનું માર્કેટ કઈ જગ્યાએ છે આપણે?
હવે વેચવાનું માર્કેટ તો અત્યારે હાલ તો ખ્યાલમાં નથી, પણ જે માર્કેટ હશે ત્યાં અમે આને પહોંચાડી દઈશું. બરાબર, ચોક્કસ ખેડૂત મિત્રો, કેમ કે ઘણી બધી જગ્યાએ છે ખરીદી કેન્દ્ર શરૂ થઈ ચૂક્યા છે, તો ત્યાં જે છે તમે એમનો કોન્ટેક કરી અને એમ આપણે વેચી શકશો આપણે. તો ઉમેશભાઈને જ વિનંતી કરીશું કે બતાવો કે જો ખેડૂત મિત્રો શાનદાર રિઝલ્ટ છે આપણને P1નું જે છે સરગવાના પાકમાં મળેલું છે. દરેક છોડ ઉપર જે છે નવી ફૂટ, નવી કુણ્યા, ડાળી તથા પેટા ડાળીઓની જેટલી બધી પણ સંખ્યા આપણને જોવા મળે છે. જો ખેડૂત મિત્રો આ બધી જે છે આપણને નવી ફૂટ આપણી જે છે P1 દવાથી આવી છે. બીજો ખાસ ખેડૂત મિત્રો, P1 જે છે અત્યારે માર્કેટમાં વન વે ચાલતી પ્રોડક્ટ બની ગઈ છે. આજે દરેક ખેડૂત મિત્રો છે એ વાપરતા થયા છે, એની ખૂબ ડિમાન્ડ નીકળેલી છે. તો ઓરિજિનલ જે આપણે આવે સીતારામ ઓર્ગેનિકનું આવે છે, સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો, કારણ કે આજે માર્કેટમાં જે છે ડુપ્લિકેટ મળી રહ્યું છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.